જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બીજું હા અહીંયા હો હું જાઉં છું। ઉભા રહ્યો, હાંજે કલાક વહેલા આવી આવજો ને 2 દીની રજા લેતા આવજો। કા માર બાન ઘર જાવું છે। તેમાં મારે 2 દીની રજા હું લેવાની? લે માર બાની ઘરે જાવું છે, તમારે આવવું જોઈએ। મારે નથી આવવું, તારે જાવું હોય ને તો જઈ આવ, બરાબર? મારે કામે જાવું છે। જો એવું ન હોય, આમ જો 5 વર્ષ ત્યાં લગ્ન થયા, એમાં 5 વર્ષમાં એકેય વાર તમે આવ્યા નથી। મને બધા પૂછે છે જમાઈ કેમ ન આવ્યા, મારે શું કહેવાનું? તો નથી આવ્યા એમ કહી દેવાનું। એમ ન હોય, જાવું પડે। પૈણી આવી ઢાઈક મને તેડી ગઈ, તમે તેડવાય નહોતા આવ્યા, તમાર બેન ને તમારો ભાઈ આવ્યો તો તેદું ના તમે ન થાવ્યા। નથી આવું, મેં તને કીધું ને નથી આવું, તું મારે લપ નો કર, હાલું જાઉં છું। હારું તો હું એકલી જઈ આવીશ, કોઈ દી ન આવે, એને એમ ન થાય કે આપણે જાવું જોઈએ। એલા રવિડા, રાજ્યા કેમ કઈ બોલતો નથી? કલાક થી હું તો તારી બાજુમાં બેહીને કંટાળી ગયો। હું કરું રાજ્યા? કાલ ગયો તો મારા હારાના ઘરે, મારા હાવ નકરો મને જ કામ ચિંતા રાખે ને મારા હારે મને કામ ચિંતા રાખે, મને ઈ નો ગમે હો રાજ્યા। વાત ઈ જ છે રવિડા, હાહુ હારાને ઘરે જવાય જ નહીં। જો મેં લગ્ન કર્યા ને 5 વર્ષ થયા, હજી એકવાર આટો મારવા નથી ગયો। ન્યા જાય એટલે આપણું મગજ ફેરવા રાખે। એ વાત સાચી છે તારે રાજ્યા। રાજ્યા હમણાં કઈક તહેવાર આવે ને એટલે આપણે ફરવા જાય હો। ઈ વાત તારી સાચી હો, ઘરે ને ઘરે એટલે હાવ કન્ફ્યુઝ થઈ જાય, મગજ ની તો દેવાઈ જાય છે હાવ। સાચી વાત છે, પણ બાયડીને નથી લઈ જાવી હો, ભાઈબંધ દોસ્તારો ફરવા જાય। તો રવિડા તે મારા દિલ ની વાત કરી દીધી। જો ઘરે લપ કરી કરીને હું કંટાળી જાઉં છું। એક કામ કરી, આપણે 4-5 સરખા ભેગા થઈ અને દીવ વયા જાય। હા એ દીવ જાય ને મોજ આવી જાય હો રાજુ। અરે બાયડી ત્યાં ત્રાસ થી તો છૂટી, હાવ કંટાળી ગયા છે એલા। હા સાચી વાત છે, મને એમ કે હું એક જ કંટાળું છું પણ તું એ કંટાળી ગયો, અને મને એવું લાગે છે કે લગભગ બધા કંટાળી જતા હશો। સાચી વાત છે। આમ જો પછી ન્યા ડમર થઈને ઓલું નો ગાતો, ક્યું? મારે નહોતો પીવો ને મને લે કા બેટા આવી તું? હા તે જમાઈ આવ્યા કે નહીં? વાત જોયા રાખો જમાઈ ની। કા એમાં હું થઈ ગયું, તાર ભેગા નો આવે જમાઈ? 5 વર્ષમાં એકેય વાર આવ્યા? આઈનું નામ લઉં છું ને તો બાદ ધોડેસ, માર ન થાવું, માર ન થાવું। કા પણ કારણ હું? અરે કારણ કે તો ખબર પડે ને। આવું ન હાલે, ઘરે તો અહીં આવવું પડે ને। આપણા ઘરે ન આવવું પડે, ઈ જમાઈ છે આ ઘરના। તે માર બાપુજી ક્યાં? ઈ તો બહાર ગયા છે। ક્યાં ગયા છે? ઈ મામા ઘરે ગયા છે। કા કઈ કામ છે ને એટલે? દ્રોજી, મારા બાપુજી આ ઉંમરે મામા ઘરે જાય છે કેમ કે મારા બાપને ખબર પડે છે કે હાહરિયામાં જાવું જોઈએ, પણ તમારા જમાઈને તો જરાય ભાન જ નથી પડતી કે મારે જાવું જોઈએ હાહરાની ઘરે। હવે છે ને જો મારે છે ને એકવાર તારી ઘરે આવવું છે જમાઈને ખખડાવવા માટે કે કેમ અમારી ઘરે નથી આવતા, ઈ મારે એને કેવું છે, ખાસ અને ખીજાવવું છે। તું છે ને આવીને એકવાર શોખવટ કર લે કે એને આ આવવા વાંધો શું પડે છે? તું કઈ માથાકૂટ ન કરતી, હું આવીને કહીશ એને હરખાઈનો ખાખરો કેરવું એનો। ના ના નો હું આવે આપણી ઘરે, આ ઘરના જમાઈ તો ઈ છે તો અવાય નહીં આપણા ઘરે તો પછી તઈ હાલ ઘરે હાલ અંદર હાલ। હા હારું હાલો તે પછી કરું। લે કા આવી જો? કેમણી ગઈ તી? માર બાની ઘરે ગઈ તી જો। એકલી ગઈ તી? તો એકલી જ જાવ ને, હવે તાર બનેવી ના પાડે કે મન ન થવું છે। તું 10 દી કે દેખાણી નથી? હું માર બાન ઘરે ગઈ તી ને 2 જણા ગયા તા, 10 દી રોકાઈને આવ્યા જો। 2 ગયા તા? હા ઓલાને ગમે ને? અરે એને તો કેવું ગમે ને કે હું કંટાળી જાઉં, ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, એને હું વાંધો હોય ને? અને મારા ઘરના હંધાઈ જમાઈ કરીને એવા રાખે ને કે એને તેમ થાય જાણે આજ મારું ઘર છે। પછી હું તો એક દી ખારી થઈ અને આમ ટીપું કે હાલી હું નીકળાશો, આ કઈ તમારી બાનું ઘર નથી, મારી બાનું ઘર છે ને તમારું હાહરિયું છે, લિમિટમાં રોકાવાય। રામ જો અહીંયાથી હલે તો એમાં પાછી મારી બેનું બનાવી કરીને મસ્કરી કરે, એટલે એને તો એટલું જ જોતું, એને હું વાંધો હોય? તારે કેવું હારું તારો ઘરવાળો આવે, મારે કોઈ દી આવતો નથી। બોલ હું કોંદાણે ન્યા એને કઈડમાં ધોડે છે ને, કદાચ ફૂણ સડાવીને બેઠો હોય છે, એને તેવું જ લાગતું હોય છે એટલે આવે નહીં। બોલ હા એવું કરે એલી ન્યા જાવ મને બધાય પૂછે જમાઈ ક્યાં મારે શું કેવું? પછી હું એ તો એમ કહી દઉં કે કામમાં છે, પણ આજ 5 વર્ષથી એલી 5 વર્ષમાં એકેય વાર ન થાયવા। બોલ
હે બાપા 5 વર્ષમાં એકેય વારની આવી વાત નથી માર બનેવી. તો આપણે શું કેવું માવતરી આમ કે? હાસી વાત છે વીજળી, આમ ન હોય હું એમ કહું તું કાઈ કેને સમજાય આવી રીતના હોય યાર. તને 5 જણા કોક કે તાર જવાબ હું દેવો અને મારે તો એ જો લીલા લેર છે કાઈ ઘટે જ નહીં. મારે તો કોઈ દી કેવું જ ન પડે હાલો મારી માના કરે. એલી હું તો ઘણો કેવા જાવ છું પણ બાધે છે. દે કામ કર ને તાર ઘરવાળાને કહી દે ને આને થોડો સમજાવે. હાથી હારું હાલ હું કહીશ ને હો. બસ આવજો બે માણા હો. હા હાલ જય શ્રી કૃષ્ણ. અરે સવારની આ બાયડી ગઈ છે હજી ઘરે નો આવી. હું તો કંટાળી ગયો છું. આજ આવે ને એટલે મારે એને બે શબ્દ તો કેવા જ છે. એની માય ગુંદરના પેટની છે. આ ન્યા જાય એટલે ગુંદર સીધું સોટાડી જ દેશે. કોણ જાણે આમાં એને શું મજા આવતી છે. હા જુદી ખુશફુસ ચાલુ જ હોય. હજી પૂરું નહીં થયું હોય પણ આ જવા દે. હું છે કા હેની ધુજારી હોય પડી છે. સવારની તું ગઈ છો તને એમ ન થાય કે આને ભૂખ લાગી છે આને પાણી પીવું હોય છે હું કરતો હોય છે. મારી તો કઈ ઉપાધિ જ નથી. તો હવારની ગઈ છો નજી નથી આવી તો તમને એમ ન થાય કે વાહન નહીં જડતું હોય તો હું જઈને તેડી આવું. પણ તમે મને તેડવા આવો તો તમારી માં મરી જાય છે લગભગ તો. મને ખબર છે કે તમે માં દીકરી રોડ ઉપર આવીને ઊભી જાવ છો અને ગમે ઈ ખટારો નીકળે ને ઈ ઊભો ન રાખે તો તું વાહે ટીંગાઈ જાસ અને એ ઉતરી જાસ. મને તારી બધી ખબર છે એટલે મને જરાય તારી ઉપાધિ ન થાય. તો તમને ઈ ન ખબર પડતી કે બાયડીને ખટારામાં ટીંગાવું પડે છે તો હોંડાનું ભાઠું લઈને તેડી આવું. હોંડાને લાયક નથી. તું હોંડાને લાયક નથી. મેં મારી માં હાટુ હોંડા લીધું તું પણ તું ઘરમાં આવી અને મારી માં મરી ગઈ એટલે તને પરાણે મારે હોંડામાં બેહારવી પડે છે. તમારી માના કરમ બુંધિયારા હતા એટલે તો હોંડાનું સુખ પામી નો હેગી. એમાં મને હું દોહ દિવસો અને છે ને મારી માનું તો કાઈ વાકું બોલતા જ નહીં. હું તમને પૈણી છું મારી માનત પૈણી. તે તું મારી માનું વાકું ન બોલી અત્યારે મરી ગઈ છે તોય તું એને એમ કહેશ કે કરમ બુદ્ધિયારી. એના નસીબ તો હારા છે કે તું અહીં આવી ને ઈ છૂટી ગઈ. બાકી જો અહીં રહી હોત તો એ હેરાન થાત ને. હેરાન નો થાત હું છુટકારો દઈ દેતા તો દેવો ન પડ્યો. બીજી મગજમારી કરો માં અને જો મારી માની ઘરે તમારે મારા ભેગું તો આવવું જ પડશે. નકર જો મારી માં આવશે ને તો તમને ખબર છે ને મારી માં કેટલી ભૂંડી છે. ઈ કેટલી છે ખબર છે ને તમને કેટલી ભૂંડી છે. ઈ જઈને એકવાર મારા માવતરિયામાં જઈને ને ગામને પૂછો મારી માનો સ્વભાવ કેવો. આ તો જમાઈની મર્યાદા રાખે છે ને મારી માં બોલી નથી પણ આજ સોખવટ કરીને જ આવી સૌ. અઠવાડિયામાં મારી માં આવવાની છે અને જો તમને એવા ઉધડા લે હે ને તમારી પાસેથી જવાબ તો માંગશે જ કે તમે કેમ ન્યા નથી આવતા. મને ઉધડો લેવાની છે. કેટલામાં? આ એમ નહીં લઈ જાતી હોય તો હું અહીંથી છૂટું એમ કહું છું. એમ ઉધડો ન એમ હું ગુડું છે તમારા 2.5 રૂપિયા નથી આવે એમ. આ તો તમને કે હે ખીજા હે. જાઓ અંદર જાઓ. હું અંદર જાય આમાં કોઈ દિન આવે માર બાપની કરે ઓલી કાટલીની બે માણ અઠવાડિયું રોકાવા જાય. તું જા. લાંબા ટૂંકા હાથ કરો માં. બધું કહી દો મારી માને બધું કહી દો. તારા બાપના ઘરે કાઢી હું લેવાનું છે હે? લે બા આવી જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે તો કાલે આવવાના હતા ને આજ કેમ આવ્યા? ભાઈ કાલે જ આવવાની હતી પણ મને એમ થયું કે આજ જમાઈને રજા છે તો હું આજે આવી. ઈ હારું કર્યું. ક્યાં જમાઈ? હવે એને રજા છે ગામમાં આટો મારવા ગયા છે. ગામમાં આટો મારવા ગયા છે? તમે બેહો હમણાં આવશે. હારું આવે. અને જો ઓલું મેં કીધું તી કહી દેજો કહી ના ચોખવટ કરી લેજો. તું આજ કાઈ બોલ માં. આજ બધું મારે બોલવાનું છે. તારે કાઈ બોલવાનું જ નથી. તારે સાંભળવાનું છે. હું સા મૂકું? મુક. લે વાહ વાહ હાહુ માં તમે તમારા ઘરે આવ્યા. આવું પડે ને. ચા પાણી પાયા કે નહીં બાને? તે ઈ તો પાસે એનામાં તો એટલી અક્કલ છે કે માને સા પાણી પાવાના હોય. હા તમારી દીકરીમાં તો અકલના કોથરા ભર્યા છે કોથરા. તી તમારામાં જ નથી એટલે જ મારી માં આવી છે અકલ નાખવા. બા કે હું કહેવાનું છે ઈ? હું તો તમારી ઘરે આવી પણ તમે મારી ઘરે કા નથી આવતા? ના ના તમે સમજો છો હું તમારા મનમાં. મારી ઘરે તમારે આવવાનો અધિકાર નથી. ના ના તમને હું અમે માનપાન નો દઈ. હું તમારું અમે નો રાખીએ માન. તમે કા આવતા નથી અમારી ઘરે. ના ના આજે તો ઈ જવાબ લઈને
જાવ ના તો મારે કેવું જ પડશે કેમ કે હું નહીં કહું તો આ બીજી હથિયારી ઘરમાં ભેગી થાહે અધ્યારી બધ્યારી નથી કહેવાનું જે વાત છે ને ઈ વાત ઉપર આવો હમુ જવામાં ડોરા તો બે એવા કાઢો છો ને મને એમ થાય કે હું નહીં બળીને ભસ્મ થઈ જઈશ હા ભસમ થઈ જાઈશ આમાંથી કઈ તમારી ભૂલ ઈ મને સમજાતું નથી એ તમારે સાંભળવું જ છે ને હા તારે સાંભળવું છે ને હા તો બે સાંભળી લ્યો બે સાંભળી લ્યો બે સાંભળી એ લ્યો હા બરવા દઉં ભીઓ સહી એ તમારા ઘરે હું જાન લઈને આવ્યો ને એ મારી મોટા મોટી ભૂલ હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો ઉમીના શર્મા હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો